ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દહીં સાબુદાણા. તો એના સારું આપણે આ સાબુદાણા લીધા છે. તો અડધો કપ સાબુદાણા રાત્રે પલાળી દેવાના, તો સવાર થાય ને તો એકદમ સરસ સોફ્ટ થઈ જાય આ રીતના. તો એકદમ ધોઈને એને જાજુ પાણી નહીં નાખવાનું, ધોયા પછી થોડુંક પાણી આટલું ઉપર રહીએ ને એ રીતે નાખવાનું, એટલે એકદમ આ રીતના થઈ જાય કોરા. અને દહીં તો આપણે 2 કપ જેટલું દહીં લીધું છે ને 2 આપણે લીલા મરચાં લીધા છે. થોડાક દાડમના દાણા નાખશું, લીલા ધાણા, અને થોડાક કાજુ અને માંડવીના બી સિંગદાણા, અને થોડીક કિસમિસ આ કાળી દ્રાક્ષ નાખશું. વઘાર માટે આપણે લીમડો લીધો છે ને થોડુંક આપણે મરી પાવડર તીખાશ માટે, મરચાં બહુ તીખા નથી એટલે, અને અડધી ચમચી જીરું, અને આ આપણે સિંધાળું મીઠું. તો તેલ જોઈએ આપણે, અને પાણી જરૂર પડે એ પ્રમાણે એમ. તો પહેલાં આપણે આ સાબુદાણા છે એને વરાળે બાફવાના છે. તો આમાં આપણે પાણી ગરમ મૂકી દેવું. આની અંદર આપણે કોઈ પણ આ રીતનું પ્લેટ રાખી દેવાની, કાણાવાળી જે આવે એ. હવે આની ઉપર આપણે થોડુંક નાખશું તેલ, એટલે સાબુદાણા ચોટે નહીં. સેજ તેલવાળી કરી લે હું પ્લેટને, આ રીતે ફેરવી લે હું. હવે આ સાબુદાણા છે એકદમ કોરા જ છે આપણે આ રીતના, તો આને આની ઉપર રાખી દેવું. તો સાબુદાણાની ખીચડી તો આપણે બનાવતા જ હોય, પણ આ રીતે કંઈક અલગ બનાવીએ કે ઉપવાસમાં તમે આને ખાઈ શકો એમ. તો આને હવે બફાવા દેવું. પાણી ગરમ થયા પછી એને બહુ વાર નહીં લાગે. તો આની ઉપર આપણે થોડુંક આ સિંધાળું મીઠું નાખી દેવું, એટલે એમાં ચડી જાય. હવે ઢાંકીને પાકવા દેવું. ત્યાં સુધીમાં આપણે આ મરચાં સુધારી લેવું. તો મરચાંને આપણે ઝીણા આ રીતે કરીને ઝીણા સુધારી લેવું આ રીતના. તો મરચાં આપણે આ રીતે સુધારી લીધા, એને સાઈડમાં રાખી દઈ. અને કાજુ છે એને આપણે ટુકડા કરી લેવું. તો આ રીતે તમારે ફાડા રાખવા હોય તો ફાડા રાખો, નહીં તો એના 2 કટકાઈ કરી શકો એમ. આ રીતના આપણે કરી નાખશું. તો હવે આપણે આને જોઈ લેવું. તો સાબુદાણા આપણે એકદમ બફાઈ ગયા, સરસ પોચા થઈ ગયા આ રીતના એમ. તો પાણી ગરમ થયા પછી એને 4 થી 5 મિનિટ જેવું લાગશે એમ. તો હવે ગેસ બંધ કરી દેવું. આને આપણે બહાર કાઢી લેવું. તો આ સાબુદાણા આપણે બીજા વાસણમાં કાઢી લેવું, એટલે જલ્દી ઠંડા થઈ જાય. ગરમ છે, એકદમ સરસ બફાઈ ગયા. આમાં કાઢી લેવું આપણે આ રીતે. તો આપણે આમાં કાઢી લીધા ને સાબુદાણા આપણે એકદમ ઠંડા થવા દેવાના, ગરમ ન હોવા જોઈએ. તો આને ઠંડા કરી લેવું આપણે. તો આને આપણે ઠંડા કરી લીધા સાબુદાણાને આ રીતે. તો ગરમા ગરમમાં શું છે કે આપણે દહીં નાખીને તો દહીંનું પાણી થઈ જાય, ઓલું થઈ જાય. એટલે આમાં હવે દહીં નાખીશું. તો આ રીતે આપણે 2 ચમચા નાખીશું પહેલાં, પછી જરૂર પડે તો નાખીશું. અને આ દહીં બહુ ખાટું નથી, મીડિયમ. હવે આને મિક્સ કરી લેવું આમાં સાબુદાણા દહીંમાં. એકદમ સરસ પાકી ગયા છે ને, એકદમ કાચ છે પાકી ગયા. આવા સાબુદાણા ખાવાની મજા આવે. આને હવે સાઈડમાં રાખી દઉં. એટલું દહીં થઈ જાય આપણે 2 ચમચા. હવે વઘારની તૈયારી કરશું. તો આ એક કઢાઈ લીધી છે આપણે, ગેસ ચાલુ કરશું. આમાં તેલ નાખીશું. તો તેલ બહુ ઝાઝું નહીં નાખીએ આપણે, સિંગદાણાને શેકાવો જોઈએ એટલું, 2 થી 3 ચમચી જેટલું તેલ નાખ્યું. તેલને ગરમ થવા દેવું.
તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં જીરું નાખશું. અને આ સિંગદાણા અને કાજુ. થોડુંક શેકાવા દેવાનું કાજુ અને સિંગદાણા બે. અને મરચાં. અને લીમડાના પાન. અને આ કિસમિસ, કાળી દ્રાક્ષ. થોડુંક આમાં આપણે સિંધારું મીઠું નાખીશું. આ રીતનું વઘાર તૈયાર કરવાનો. હવે ગેસ આપણે બંધ કરી દેવું અને નીચે ઉતારી લઈએ. આ વઘાર થોડોક ઠંડો થાય પછી આપણે મિક્સ કરીશું. એકદમ ગરમા ગરમ નહીં નાખીએ, થોડું ઠંડુ થવા દેવું. તો આને આપણે થોડીક વાર ઠંડુ કરી લીધું છે, તો આને આપણે નાખી દેવું વઘારામાં. થોડુંક રાખશું ઉપરથી નાખવા સારું. બાકી બધું તેલ ને બધું એમાં નાખી દેવું આપણે. જીરું મસ્ત લાગે છે આમાં. હવે આમાં મરી પાવડર ટેસ્ટ પ્રમાણે, થોડાક લીલા ધાણા, આ બધું મિક્સ કરી લેવું આમાં. અને તમારે ખાંડ નાખવી હોય તો એ થોડીક નાખી શકો, પણ આ રીતની મજા આવે ખાવાની. થોડાક આમાં નાખીશું આપણે દાડમના દાણા. મીઠું ટેસ્ટ કરી લેવાનું. આપણે મસાલામાં નાખ્યું અને સાબુદાણામાં નાખ્યું છે, પણ તોય એવું લાગે કે દહીંને લીધે થોડુંક આપણે મોરું લાગે છે, તો તમે નાખી શકો એમ. ટેસ્ટ કરી લઈએ એકવાર. થોડુંક ઓછું લાગે છે. બધું મિક્સ કરી લીધું છે આપણે. હવે એને કાઢી લેવું. તો આને તમે ઠંડુ કરીને ખાઈ શકો અને આમનામ ખાઈ શકો. ઉપરથી આપણે થોડુંક નાખશું આપણે વઘારમાંથી જે રાખ્યું હતું એ કાજુ ને સિંગદાણા ને બધું. તો તૈયાર છે આપણા દહીં સાબુદાણા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા દહીં સાબુદાણા.